નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો છત્તીસગઢના જાંગીરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। તરબૂચ ખાધા પછી 15 વર્ષના એક છોકરાનું મોત થયું છે। આ ઉપરાંત અન્ય 3 લોકો બીમાર પડ્યા છે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે અને લોકો તરબૂચ ખાવાથી ડરી રહ્યા છે। જી હા મિત્રો, તરબૂચ ખાધા પછી 15 વર્ષના એક છોકરાનું મોત થયું હતું અને તેના પરિવારના 3 બાળકો બીમાર પડ્યા હતા। મૃતકની ઓળખ 15 વર્ષના અખિલેશ તરીકે થઈ છે। બાળકો તેમના પરિવાર સાથે તેમના મામાના ઘરે મળવા આવ્યા હતા અને પોળીદલા ગામના રહેવાસી અખિલેશ ધ્રીવર ગામનો રહેવાસી હતા। અધિકારીઓએ જણાવ્યા અનુસાર બીમાર પડેલા 3 બાળકોની ઓળખ આવી ગામના શ્રી ધીવર, ખાટલોડના પિન્ટુ ધીવર અને કુડગઢના હિતેશ ધીવર તરીકે થઈ છે। તો જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર એસ.એ. ગુજ્જર તરફથી આ મામલે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે રવિવારે સાંજે બાળકોની ઘરમાં સંગ્રહિત પિકટ તરબૂચ ખાધું। થોડા કલાક પછી અખિલેશ ઉલટી, ઝાડા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી। પાછળથી અન્ય 3 બાળકોને પણ આ લક્ષણો જોવા મળ્યા હતા। તેમની સ્થિતિ વધુ બગડતા પરિવારે સોમવારે અલગ અલગ સમયે એમ્બ્યુલન્સ દ્વારા તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અખિલેશ પહોંચ્યા પછી તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।